નવસારીનું વાતાવરણ છેલ્લા અનેક વર્ષોથી યાયાવર પક્ષીઓ માટે માફક આવ્યું છે. નવસારીથી આશરે 14 કિલોમીટર દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે. અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની મોસમમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો. આજથી 15 વર્ષ અગાઉ અહીં શિયાળાની મોસમમાં 210 પ્રજાતિના 1 લાખથી વધુ પક્ષીઓ આવ્યાનું નોંધાયું હતું, જેમાં દેશી ઉપરાંત માઇગ્રેટ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ નવસારીના અબ્રામા, સુલતાનપુર સહિતના વિસ્તારોમાં પક્ષીઓની સંખ્યા ઘટતી ગઈ છે અને ચાલુ સાલ તો હજુ પક્ષીઓ આવ્યા પણ ન હોવાની વાતો ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે ભૂતકાળમાં જેને ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે એવું ફ્લેમિંગો હજારોની સંખ્યામાં આવતા હતા, તે તો જે જોવા મળી રહ્યા નથી. કકરાડ કરતા નજીકના સુલતાનપુર વિસ્તારમાં આ વખતે થોડા પક્ષીઓ દેખાઈ રહ્યા છે, પરંતુ જેની સંખ્યા ખૂબ ઓછી છે. ત્યારે કયા કારણે આ પક્ષીઓની સંખ્યા ઓછી થઈ છે તેની માહિતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર આદિલ કાઝીએ આપી હતી. ત્યારે ચાલો જાણીએ કે શું છે, પક્ષીઓ શા માટે નથી આવી રહ્યા, શા માટે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. આપણે માઇગ્રેટરી બર્ડ્સ વિશે થોડીક વાત કરીએ. ગુજરાતીમાં એને યાયાવર પક્ષીઓ કહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પક્ષીઓ સ્થળાંતર કરે છે એવા પક્ષીઓને માઇગ્રેટરી બર્ડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. માઇગ્રેટરી બર્ડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કામ જાય છે, પહેલા તો એ સમજવું જરૂરી છે. જાય છે તો એ કયા વિસ્તારોમાં જાય છે અને ત્યાં અમુક સમય ગાળી અને પછી પાછા પોતાના વિસ્તારમાં પાછા ફરે છે. આપણો જે વિસ્તાર છે ભારત દેશનો એ ટ્રોપિકલ રિજિયન છે, સમશીતોષ્ણ કટિબંધ જેને કહેવાય. એ કટિબંધમાં ઉત્તર ગોળાર્ધમાંથી પક્ષીઓ ઠંડા પ્રદેશમાં જ્યારે ખૂબ આકરો શિયાળો હોય એ શિયાળો ન સહન કરી શકે એટલા માટે આપણા વિસ્તારોમાં આવે છે. હવે આપણી આસપાસનો જે વિસ્તાર છે, નવસારીની આસપાસ નાની કકરાડ છે, સુલતાનપુર છે, દાંડીનો વિસ્તાર છે, ઓંજલનો વિસ્તાર છે, અબ્રામાનો જે વિસ્તાર છે, એ વિસ્તારોમાં ઘણી જગ્યાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. હવે આ પક્ષીઓને ખાવા માટે નાના કીટકો, પછી જે પાણીની અંદર જલજ વનસ્પતિ એક્વેટિક જે પ્લાન્ટ્સ હોય છે, ફાઇટોપ્લેન્ક્ટોન્સ હોય છે, એ ખાવા માટે ઉપયોગ કરે છે. તો 15 થી 30 સેન્ટીમીટરનું જો પાણી ભરાઈ રહે તો આ વનસ્પતિ ગ્રો થાય છે, તેમાં કીટકો રહે છે અને એ આ માઇગ્રેટરી બર્ડ્સ માટે ખોરાક બને છે. છેલ્લા 15-20 વર્ષથી અમે આ પક્ષીઓ ઉપર સંશોધન પણ કરી રહ્યા છીએ, એમનું અવલોકન પણ કરી રહ્યા છીએ. કેટલાક પક્ષીઓ અમે અત્યારે જોયા છે, જેમ કે નોર્ધન સોવેલર છે, સ્ટિન્ટ છે, પણ કેટલાક પક્ષીઓ જેમ કે ગ્રેટર ફ્લેમિંગો, આપણો ગુજરાતનું રાજ્ય પક્ષી પેલિકન્સ છે, તે હજી જોવા મળ્યા નથી. એક જમાનામાં આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં આ પેલિકન્સ અને ફ્લેમિંગોઝ આવતા હતા, પણ એક તો પાણીના અભાવે અને એક થોડા ક્લાઇમેટિક જે ફેરફારો થયા છે, એ બંને કારણોસર ધીમે ધીમે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.